ક્ષત્રિય સમાજના આક્રોશની આગ હવે વધુ ભડકી રહી છે। ક્ષત્રિયોનો રોષ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। ક્ષત્રિયોનો રોષ દિવસે ને દિવસે વધી રહ્યો છે। રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી ક્ષત્રિય સમાજ આર્યા પારના મૂડમાં છે। ક્ષત્રિયોની એક જ માંગ, રૂપાલાની ટિકિટ કાપો। સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। ક્ષત્રિય મહિલાઓએ જોહર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। પદ્મિની બા વાળા ઉપવાસ કરશે। રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી પદ્મિની બા ઉપવાસ કરશે। પદ્મિની બા વાળાએ અન્નનો ત્યાગ કર્યો છે। ઝી 24 કલાક સાથે પદ્મિની બાએ ખાસ વાતચીત કરી છે। ક્ષત્રિય આગેવાનોને ભાજપમાંથી રાજીનામા આપી રહ્યા છે। હું પણ ભાજપમાંથી રાજીનામું આપવાનો વિચાર કરી રહી છું। તો સીધા જ જઈશું, અમારા સહયોગી નીતિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નીતિ, રાજકોટમાં જે રૂપાલાની ટિકિટ છે તે રદ કરવાની સતત માંગ થઈ રહી છે અને આ માંગ અને આ વિરોધનો જે જ્વાળ છે અલગ અલગ જિલ્લાઓ તમામ જગ્યાઓ પર વધી રહ્યો છે। જો આની આ પરિસ્થિતિ રહી તો પરિણામ ખૂબ ખરાબ આવશે। પરિણામ ખૂબ ખરાબ આવશે એનો અંદેશો આપણને ત્યારે આવે જ્યારે વર્ગ વિગ્રહની પરિસ્થિતિ ઊભી થતી હોય। તમે કીધું કે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે। અલગ અલગ શહેરોમાંથી ઉગ્ર પ્રદર્શનના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બોયકોટ કરવાની માંગ સામે આવી રહી છે। પણ અત્યારે ઝી 24 કલાક રાજકોટમાં પહોંચેલું છે। હું ખુદ રાજકોટમાં અત્યારે પહોંચી છું અને મારી સાથે હાલ પદ્મિની બા જોડાયેલા છે। પહેલા હું તમને આ દ્રશ્યો બતાવવા માંગીશ કઈ રીતે અહીંયા આગળ પત્રિકાઓ વહેંચવા માટે તેઓ નીકળ્યા છે। અનશન પર ગઈકાલના તેઓ ઉતર્યા છે। આજે તેમના અનશનનો બીજો દિવસ છે અને હાલ તેઓ પત્રિકા વેચવા માટે નીકળ્યા છે। પત્રિકા લખ્યું છે, બોયકોટ પરસોત્તમ રૂપાલા। હું ગોંડલમાં થયેલ રૂપાલાને માફ કરી દેવાની ભાજપના રાજકીય પક્ષો દ્વારા સમાધાનની મિટિંગનો વિરોધ કરું છું। આપને જણાવી દઈએ અહીંયા એ પણ એક મુદ્દો છે કે સમાધાનની સતત વાતો કરવામાં આવી રહી છે, પરંતુ સમાધાનની એ મિટિંગોમાં, એ બેઠકોમાં ક્યાંય પણ પદ્મિની બાને ઇન્વોલ્વ નથી કરવામાં આવ્યા। તે વાત પણ એક મુદ્દો બનીને સામે આવી રહી છે। સાથે સાથે અત્યારે અનશન પર ઉતર્યા છે। તેમનું કહેવું છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અન્ન જળનો ત્યાગ કરેલો રહેશે। તેઓ તેમના અનશન પર રહેશે। આપણે તેમની સાથે સીધી રીતે વાત કરીશું। પદ્મિની, ફરીથી આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। જી, જય માતાજી। જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે સર્જાય છે, અત્યારે પણ તમે તમારા અનશનનો બીજો દિવસ છે ને અત્યારે તમે આ પોસ્ટરો લઈને આ પત્રિકા વહેંચવા માટે નીકળી રહ્યા છો। પત્રિકા કોને આપી રહ્યા છો? પત્રિકા અમે ઘરે ઘરે દઈ રહ્યા છે કે રૂપાલાભાઈને વોટ નહીં। હું પણ બીજેપી પાર્ટીથી જ છું। તો જ્યારે રૂપાલાભાઈ આ કાંઈ બોલ્યા જ નહોતા ત્યારે હું ખુદ રૂપાલાભાઈનો આ રીતે જ પ્રચાર કરવા ગઈ હતી કે ત્યારે કોઈ અમને પર્સનલી રૂપાલાભાઈનો વિરોધ નહોતો। પછી વચમાં અમારે બ્રેક પડ્યો હતો અને પછી રૂપાલાભાઈ આવું અમારા ઇતિહાસ સાથે અને બેનો દીકરીઓ સાથે જે કહીને છેડછાડાના શબ્દો વાપર્યા છે, તો માફી તો અમારા ક્ષત્રિય સમાજમાંથી આજે પણ નથી ને કાલે પણ નથી। એટલે સતત તમે માંગ કરી રહ્યા છો કે અમારી બહેન દીકરીઓ પર બોલ્યા છે એટલે અમે માફ નહીં કરી। આ સ્વમાનની વાત છે અને મહિલા સ્વમાનની વાત આવે એટલે તમામ પુરુષોએ પણ આગળ આવવું પડે। પણ અત્યારે હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે, અલગ અલગ સમાજો તમારા સમર્થનમાં આવી રહ્યા છે, પરંતુ આ તરફ પાટીદાર સમાજ રૂપાલાજીને સમર્થન કરી રહ્યું છે। એમનું કહેવું છે કે એમને માફ કરી દેવા જોઈએ। આ બધી વાતોની વચ્ચે આજે જ્યારે રૂપાલાજીના ઘરે ગાંધીનગરમાં પરસોત્તમ રૂપાલાના ઘરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા અને મહામંત્રી રત્નાકરજી પણ પહોંચ્યા। તે પછી તેમનું કહેવું હતું કે કોઈ પણ કારણથી જે ઉમેદવાર છે તે બદલવામાં નહીં આવે। તો એના પર આપનું શું કહેવું? હવે એ તો એ લોકોનું ડિસિઝન છે, પણ ક્યાંક ને ક્યાંક અમને એવી આશા હતી કે જે ટિપ્પણી એમને કરી છે તો રૂપાલાભાઈની ટિકિટ તો અત્યારે રદ જ થવી જોઈએ। અમારું તો ડિસિઝન લાસ્ટ સુધી એ રહેશે અને અમે લડાઈ પૂરેપૂરી આપશું। પણ એમણે તો માફી પણ માંગી લીધી છે, તો શું માફ કરવા માટે તૈયાર નથી? એ બોલ્યા જેવું છે કે એમની માફી આપી શકાય એમ જ નથી કે બેનો દીકરી ઉપર ટિપ્પણી કરવી એની માફી હોય જ નહીં। એ જે અમે કહીએ કે બીજો કોઈ પ્રશ્ન હોત તો અમે વિચારત, પણ જે બેનો દીકરીઓના સ્વમાન ઉપર જે બોલ્યા છે તો એના તરફથી તો આજે માફી નથી, કાલ પણ માફી નથી। એક બાદ એક પાટીદાર સંગઠનો અને પાટીદાર નેતાઓ તેમના સમર્થનમાં આવી રહ્યા છે। કાર્યક્રમો અને સંમેલન યોજવામાં આવી રહ્યા છે। તો તમને લાગે છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં હવે ક્ષત્રિય વર્સિસ પાટીદારનો કંઈ એવો વર્ગ વિગ્રહ ઉભો થઈ શકે જે ગુજરાત માટે મુશ્કેલી ઊભી કરી શકે? જી, અમે તો અમારો જે એ પાટીદાર સમાજને જે કરવું હોય પણ અમારે પાટીદાર સમાજથી કોઈ વિરોધ છે પણ નહીં, રહેશે પણ નહીં। અમારા તો જવતલિયા પાટીદાર સમાજ બન્યા છે। અમારે લગભગ જ્યારે મેરેજ થાય ને ત્યારે અમારા ભાઈ અને એક અમારે જવતલિયા ભાઈ બનાવવામાં આવે તો વધારે અમારે વ્યવહાર પટેલ સાથે હોય છે અને પટેલના ભાઈઓ અમારા જવતલિયા ભાઈ બને છે। તો સમાજથી અમારે કોઈ લેવા દેવા નથી। અમારે ખાલી એક ને એક રૂપાલાભાઈ વ્યક્તિગતનો જ વિરોધ છે।
એટલે હવે ભાજપમાંથી એવા સંકેતો સામે આવી રહ્યા છે કે બિલકુલ. કંઈ પણ થાય ઉમેદવાર ચેન્જ કરવામાં નહીં આવે. જો એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો શું કરશો, શું રણનીતિ? તો અમારી આગળની રણનીતિ ચાલુ જ રહેશે, આ જ રીતે ચાલુ રહેશે. તો એક રીતે મક્કમ મનોબળ સાથે આ તમામ જે બહેનો છે તે અનશન અને પોતાની માંગ પર અડગ છે. હવે જોવાનું રહેશે કે આ પ્રકારની પરિસ્થિતિમાં દીક્ષિતા અને વત્સલ આગળ આ મામલો શું નવો વળાંક લે છે, શું કોણ સમાધાન તરફ આગળ વધે છે, કોણ નીચું નમે છે અને આખરે આ મામલો છે ક્યારે થાળે પડે છે, જેથી બિલકુલ. ભારતીય જનતા પાર્ટી અને બિલકુલ આભાર નિધિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશું.